માંગરોળ તાલુકા પંચાયતના લીંબાડા બેઠકના ભાજપના મેન્ડેટ પર ચૂંટણી જીતેલા સભ્ય ભરત પટેલ વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના પર નજર કરીએ તો ભરત પટેલની માંગરોળના લીંબાડા ગામ ખાતે જૂની શરતની જમીન આવેલી છે। ભરત પટેલે આ જમીન હસમુખલાલ ભાંગુભાઈને પટેલને વેચાણે આપી હતી। જો કે ભારત પટેલના પરિવારના સભ્યોને સમગ્ર જમીન વેચાણ બાબતે જાણ થતાં પરિવારના સભ્યોએ માંગરોળ ખાતે કચેરીમાં વાંધા અરજી રજૂ કરી હતી। આ વાંધા અરજીની સુનાવણી દરમિયાન ભરત પટેલનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। ભરત પટેલ દ્વારા વેચેલી જમીન પર ભરત પટેલ દ્વારા લેવાયેલી લોનનો બોજો હતો। ભરત પટેલે આ બોજો કમી થયા હોવાનો બેંકનો લેટર પણ નકલી બનાવી લેનાર પાર્ટી સામે રજૂ કર્યો હતો અને લેનાર પાર્ટી સાથે છેતરપિંડી કરી હતી। જો કે તપાસમાં ભાંડો ફૂટી જતા માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ દ્વારા સરકાર પક્ષે જાતે ફરિયાદી બની કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી। જો કે ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે તરત જ ભારત પટેલની ધરપકડ કરી લીધી અને લોકઅપમાં ધકેલી દીધો હતો। જો કે રાત્રિ દરમિયાન લોકઅપમાં ભારત પટેલની તબિયત લથડતા ભરત પટેલને માંગરોળ CSC ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ પોલીસ ફરિયાદ થતાં જ ભાજપ પ્રમુખ દ્વારા ભરત પટેલને સભ્યપદેથી અને પક્ષમાંથી સસ્પેન્ડ કરી પોતાના હાથ ખંખેરી લીધા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 માંગરોળ। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લીંબાડા ગામ તાલુકો માંગરોળના એક વ્યક્તિ છે જેનું નામ ભરત નટવરભાઈ પટેલ। આ વ્યક્તિએ બેંક ઓફ બરોડા અરેઠ શાખા જે માંગરોળ તાલુકાની છે ત્યાંથી કુલ 95 લાખ રૂપિયાની લોન તેની જમીન ઉપર લીધેલી હતી। ત્યારબાદ આ જમીન તેમણે અન્ય લોકોને વેચેલી હતી। એ વેચાણ કરતી વખતે એમણે જે બેંક ઓફ બરોડા અરેઠ શાખાનું જે નો ડ્યુ સર્ટિફિકેટ હોય કે જેમાં બેંકની કોઈ લોન બાકી નથી તેવું એક પ્રમાણપત્ર બેંકના સહી સિક્કાવાળું બેંકના લેટર પેડ ઉપરનું એ રજૂ કરેલું હતું, જે સર્કલ ઓફિસર પાસે એન્ટ્રી સર્ટિફાઈડ કરતી વખતે રજૂ કરવાનું હોય છે। આ બનાવટી અને ફોર્જ ડોક્યુમેન્ટ બેંકનું બનાવેલું, જેવા ખરેખર એની 90 લાખ રૂપિયાની લોન બાકી હોવા છતાં પણ આરોપી ભરત નટવરભાઈ પટેલ કે જેમણે એક બીજા અમિત ઠક્કર જે નોટરી છે એ નોટરી રૂબરૂનું ટ્રુ કોપી કરેલું એક દસ્તાવેજ છે એ રજૂ કરેલો હતો। આ બાબતની તકરારી નોંધ જે છે એ SDM શ્રી માંગરોળ પાસે ચાલતા, એટલે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત ઓફિસર માંડવી પાસે આ પ્રકરણ ચાલેલું। તે દરમિયાન આ જે રજૂ થયેલું દસ્તાવેજ છે એ બનાવટી ખોટો છે। બેંક ઓફ બરોડામાં લોન હોવા છતાં પણ એણે નો ડ્યુ સર્ટિફિકેટ આપેલું, જેના કારણે એની એન્ટ્રી સર્ટિફાઈડ થાય। આવા કારણસર પ્રાંત ઓફિસર શ્રી માંગરોળ દ્વારા માંડવી દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત નટવરભાઈ પટેલ અને નોટરી અમિત જી ઠક્કરની સામે ગુનો દાખલ કરાવવામાં આવેલો છે, જે બનાવટી દસ્તાવેજો બનાવવા માટે ઠગાઈ, વિશ્વાસઘાત, છેતરપિંડી આ બાબતના અલગ અલગ BNSSની કલમો મુજબનો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે। તપાસના કામે આરોપી ભરત નટવરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની પોલીસની કાર્યવાહી ચાલુ છે। હાલ આરોપી ક્યાં છે? આરોપીને હાલમાં કસ્ટડીમાં છે અને એને મેડિકલ સારવાર માટેથી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જવામાં આવેલો છે।